વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બીએપીએસ બાલબાલિકાઓએ સુરસાગર ખાતે રેલાવ્યો સંસ્કૃતિના સુરનો સાગર। ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ આગામી 2 ફેબ્રુઆરીએ વડોદરામાં ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાશે। આ અનુસંધાને રવિવાર સાંજે બીએપીએસ સંસ્થાના 652 બાળકો અને 640 બાલિકાઓ સહિત કુલ 1292 બાળ વિદ્વાનોએ વડોદરા શહેર માટે યાદગાર અને ઐતિહાસિક કાર્યક્રમ યોજ્યો। 6 થી 14 વર્ષની વયના આ બાળ વિદ્વાનોએ 315 સંસ્કૃત શ્લોકો ધરાવતો સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરી વૈદિક ઋત્વિજોની માફક યજ્ઞ કરી ઉપસ્થિત મહાનુભાવો અને શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા। સાંજે 4 વાગ્યે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સાવિત્રીબેન ઠાકુર તથા રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના આગમન સાથે બાળાઓએ તેમનું સ્વાગત કરી મુખ્ય યજ્ઞકુંડ તરફ દોરી ગયા। સ્વાગત, સન્માન અને ઉદ્બોધન બાદ સમગ્ર પરિસરમાં બાળબાલિકાઓ, વાલીઓ, આમંત્રિત મહેમાનો તથા મંચસ્થ મહાનુભાવોએ સમૂહમાં વૈદિક શાંતિપાઠ કર્યો। ત્યારબાદ યજ્ઞદીપ પ્રજ્વલન અને ફુગ્ગાઓ ગગનગામી થતાં 200 બાળો યજ્ઞકુંડ પર એક સાથે 1292 બાળબાલિકાઓએ યજ્ઞનો આરંભ કર્યો, જે માત્ર બાળકો દ્વારા થયેલો એક અનોખો કીર્તિમાન બન્યો। અંતિમ તબક્કામાં સંસ્થાના સદ્ગુરુ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી તથા પૂજ્ય સંતો સાથે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ, સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી, વિધાયક શ્રી યોગેશ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ શ્રી જયપ્રકાશ સોનીએ બાળકો સાથે આહુતિ અર્પણ કરી યજ્ઞ પૂર્ણાહુતિ કરી। સદ્ગુરુ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આશીર્વાદ પાઠવી બાળકો દ્વારા સર્જાયેલી આ ઐતિહાસિક ઘટનાને બિરદાવેલી। યજ્ઞ બાદ કિશોરોએ શિવ તાંડમ નૃત્ય રજૂ કરી ભક્તિરસનો માહોલ સર્જ્યો। મુખ્ય આરતી સમયે 500 દિવેટની ભવ્ય આરતી સાથે તમામ યજ્ઞકુંડ પર બાળકો દ્વારા સમૂહ આરતી કરવામાં આવી। બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામીજીના 92મા જન્મજયંતિ મહોત્સવના અનુલક્ષમાં આજે સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની નિશ્રામાં અને પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીના અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે, જે મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રકારનો કાર્યક્રમ મને લાગે છે કે આ દિન સુધી આખા દેશમાં નહીં થયો હોય। જે કાર્યક્રમમાં 1292 જેટલા બાળકો દ્વારા 292 જેટલા યજ્ઞકુંડોમાં જે અદ્ભુત રીતે લોકો સાથે એક યાગનું જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં બીએપીએસ સંસ્થાના તમામ સાધુ સંતો, કોઠારી સ્વામીજી સાથે સાથે વડોદરા શહેરના તમામ નેતાઓ અને નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા। મને એવું લાગે છે કે જેમ આપણે વડોદરાને સાંસ્કૃતિક રાજધાની કહીએ છીએ, એ પ્રમાણે આજે ધર્મની રાજધાની પણ એવું પુરવાર થઈ રહ્યું છે। ત્યારે આ પ્રકારના ભવ્યથી ભવ્ય આયોજન માટે હું બીએપીએસ સંસ્થાના તમામ સંતોનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે વડોદરાના જે તમામ નાગરિકો અત્રે ઉપસ્થિત તેમના પર ખૂબ ખૂબ આભાર માનું છું।